આની માટે સદગુરુ જોવે રામ. તમે અમને અમથા નથી 2 લાખ રૂપિયા આપતા, એ તો અમે બધું ભેગું કરીને રાખ્યું છે એટલે આપો છો. અને તમે સાંભળો તોય તમને નો રે, યાદ નો રે જ નહીં. એની માટે પાત્રતા કેળવવી પડે. પાત્રતા વગેરે બાપુ કોઈ વસ્તુ રહે નહીં. એ વાત ખોટી. હું આખી રાત આમ નામ બોલું બાપુ, મારે ચોપડા બોપડાની જરૂર જ નથી પડતી. હા, મારા ગુરુ મહારાજે બાપુ મારી માથે પંજો મારી દીધો છે. હા, આપણે કાંઈ ઘટે જ નહીં. મારા પૂરતું મારે કરવાનું છે. હું તો ઠીક છે, મને આ બોલાવે ને હું બધા આનંદ કરું, બાકી આને ભજન નો કહેવાય. આ છે ને, આ તો એક મનોરંજન છે, આને ભજન નો કહેવાય. આ તો બધાને આનંદ કરાવવાની વાત છે, બાકી ભજન છે ને જુદી બાબત છે. ભજન છે ને બોલવા જેવી વાત જ નથી. તમને પરફેક્ટ જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય તો એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ ભજન નું એવું ડફાકા વાળું છે, એમ સમજાય નહીં રામ. મહાપુરુષો તો, કારણ કે આપણે છે ને મંથન નથી કર્યું. કહેવાનો મારો મિનિંગ, એક ગણપતિની સાખી છે ને, તમે જોજો બધા, તમે સાંભળી છે ઘણાએ, કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વેપારી વાણિયા, રાતના સમરે ચોર. એમ કે ને, તમે સાંભળી છે, તમે બધા સાંભળી છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિને મોર ને શું હગું શું થાય? શું હગું થાય? તો આ બધા માથા હલા, ભારે મજા આવી, ભારે મજા આવી. અલ્યા એમ છે જ નહીં, શું મજા આવી? ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં કોઈ પણ કાર્યમાં તારા દીકરાને અમે મોર સમરીએ પેલા રાખી. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર, દિવસના સમરે વાણિયા, રાતે સમરે બાપુ ચોર. બધાયની પેલા તારા દીકરાને સમરવાનું, બધાય મોર ને ગોઠવી દીધો. તો હાલે છે ભજન બાપુ, જુદી બાબત છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન હોય ને બોલતા નહીં, નકર વાણીનો દોષ લાગશે. હા, ખોટું બોલો એમાં વાણીનો દોષ લાગે. સત્ય હોય તો તમારું મારું હાલે, બાકી હાલે નહીં. જેટલું હુજે ને, જેટલું સારું હુજે ને એટલું જ તે તમારે બોલવું. એમ કહેવાનો મિનિંગ. આ મારે કઈ ફરમાય છે વડવાળા દેવની. એક બાપુ જોરદાર વડવાળાની જય બોલો રામ. બોલ શ્રી વડવાળા દેવની. જોકે તમારે તો બધા તમે ત્યાં આવતા છો, પણ અમે ત્યાં વડવાળાના ખોળામાં જ રહી છીએ. હા, દુધરેજ અમારે અહીંયા અમારે બાજુમાં જ છે. અને કનીરામ બાપુ અને અમારા મોટા ભાઈ બે મિત્ર છે. કારણ કે કનીરામ બાપુ ને ઘોડાનો શોખ છે, અને અમારા મોટા ભાઈ ઘોડા રાખે. અમે બધા ભાઈઓ ઘોડા રાખી છીએ. એટલે ઘોડા વાળાને ભાઈબંધી હોય ને, એટલે કનીરામ બાપુ ને અને અમારા મોટા ભાઈ ને સારી મિત્રતા. એમ અવારનવાર બે મળતા હોય. મારા ભાઈ દુધરેજ જાય, પછી અમારે કઈ પણ પ્રસંગ હોય તો બાપુ ત્યાં આવે. એટલે અને વડવાળાની જગ્યા બાપુ, એનો એક મને પ્રસંગ યાદ આવ્યો કે વડવાળાની જગ્યા ઉપર આજથી 5મી 6ઠી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. એ અમારા ગુરુ મહારાજ આ વાત કરતા કે આજ કનીરામ બાપુ છે, એની પહેલા કણાલદાસ બાપુ, એની પહેલા ગોમતીદાસ બાપુ, એની પહેલા જીવરામ બાપુ, અને એની પહેલા રઘુરામ બાપુ. 5મી 6ઠી પેઢી ઉપર. અને આજ લગભગ ઉમાનું ત્યાં સુધી 350 વર્ષ પહેલાની વાત. તેથી દુધરેજ બાપુ દરબારું ગામ છે. અને મારવાડ, કચ્છ, કાઠિયા, રાજસ્થાન માંથી કોઈ કવિરાજ કઈક અમારા દરબારનું કામ લઈને આવેલા. ગમે કઈક સગપણ સાંધાની વાત હોય કે કઈ લેવા મૂકવા આવ્યો હોય, ગમે કામે કઈક કવિરાજ દુધરેજ આવ્યો દરબારોનું કઈક કામ લઈ. અને દરબારોના ડાયરામાં રોકાડા, 2-5 દી રોકાડા. ને પછી બધા ડાયરા ભેગા થઈને પછી કવિરાજે કીધું કે હવે મારે રજા લેવી છે ને મારે જવું છે. એટલે બધા દરબારો ભેગા થઈ અને 2000 રૂપિયા શીખ કરી. દીદીના 2000 એટલે આજના 2 કરોડ રૂપિયા કહેવાય. 2000 રૂપિયા શીખ કરી. પણ દરબારું એ તો રાજા રજવાડું હતું બાપુ. એને 2000 રૂપિયા એટલે કે બહુ મોટી વાત નહોતી. 2000 રૂપિયા આપ્યા ને બાપુ ચારણ રાજી થયો. વાહ દરબારું વાહ, મારી ભૂખ ભાંગી નાખી. અને પછી એને યાદ આવ્યું કે અહીંયા એક વડવાળાની ઝૂંપડીની વાત મેં સાંભળી છે કે આ દુધરેજમાં એક વડવાળાની ઝૂંપડી છે, એક વડ છે, અને અહીંયા એક બાપુ કે બેઠા છે. અને હું અહીંયાથી બીજી વાર ક્યારે આવું ન આવું, અહીંયા આવ્યો છું તો દર્શન કરી લઉં એમ. એટલે કોકને પૂછ્યું કે આ વડવાળાની જગ્યા છે ને? તો કે હા છે ને. એટલે છોકરાને કોઈને મોકલ્યો અને અહીંયા રઘુરામ બાપુ બેઠેલા. અને અહીંયા જઈને સીતારામ કર્યા અને અહીંયા જે કાંઈ દર્શન કર્યા બેઠા. એટલે પછી રઘુરામ બાપુએ પૂછ્યું ક્યાંથી આવો છો બાપા? એટલે કે બાપુ હું તો રાજસ્થાન માંથી આવું છું. કેવા છો? કે
ચારણ શું ગઢવી છું? હા, કઈ બાજુ ગયા હતા? કે બસ બાપુ અહીંયા દરબારોનું કામ લઈને આવ્યો હતો તમારા દુધરેજ માથે, અને મને એમ વાત સાંભળી કે અહીં વડવાળાની જગ્યા છે તો હું દર્શન કરતો છું, એટલા માટે દર્શન કરવા માટે આવ્યો છું. તો કે હા, તો કે દરબારોએ શીખ કરી. અરે બાપુ તમારા ગામના દરબારોની શું વાત કરું, 2000 રૂપિયા કે મને શીખ કરી આપ્યા એમ ને? તો કે હા. અને પછી રઘુરામ બાપુ એમના કારભારીને કહે છે કે ચારણ આપણી આંગણે આવ્યા છે, દરબારીઓ એમને 2000 રૂપિયા આપ્યા, આપણે કંઈક વિવેક તો કરવો પડે ને, ઓલા પીડ્યા એમાંથી લેતા હોય ને 2000 રૂપિયા. અને બાપુ ચારણ મનમાં વિચાર કરવા માંડ્યો કે આવડી એક ઝૂંપડી અને આવો સાધુ, અને મેં કીધું એમ બાપુ તેથી એના આજના 2 કરોડ રૂપિયા કહેવાય. એ કે મને 2000 રૂપિયા સાધુ આપશે? અને એ કારભારી 2000 રૂપિયા લઈને આવ્યા અને કીધું રઘુરામ બાપુને આપ્યા, અને રઘુરામ બાપુએ કીધું કે આ વડવાળાની પ્રસાદી અને આ તમે લેતા જાઓ. પણ બાપુ ચારણનો દીકરો ધ્રુજી ગયો ભાઈ, અને ચારણ બાપુ ડાયટો રે કોઈ દી. અને એ તેથી ચારણ એમ કહેતો હોય કે અરે મારા બાપ દરબારોનું તો હું કામ લઈને આવ્યો તો ને એને મને પૈસા આપ્યા, પણ તમે તો એક બાપુ નાની એવી ઝૂંપડીના ધણી છો. રાજા જોયા ઘણા પણ રાખ ફકીર તું ફાંકડો. રઘુરામ આડો વાળ્યો ત્યાં આંખ, મારા બાપ દરબારું તો આપે એનું કામ લઈને આવ્યો, પણ તું તો એક નાનો ફકીર છો, નાની એવી ઝૂંપડીનો માલિક, અને તે મારા 2000 રૂપિયા તે મને આપ્યા, શું મારે તારા વખાણ કરવા? ઈ વડવાળા ઈ જગ્યા ખરેખર ધન્યવાદ બાપુ. અને હું તો એમ કહું અત્યારે માલધારી સમાજ, આ મને માલધારી સમાજે બોલાવ્યો છે, હું વખાણ કરું એવી વાત નથી, પણ 4 હાથ બાપુ ઠાકરના માથે છે. બધાને ભગવાને ખાઈ પીવું આપ્યું છે, અને એમાં આ નોકરીઓ ને વાહન ને મકાન ને કે વાહનમાં આ રબારી વાહનમાં બેહે, વાહન થી આખા અલગ આમાં બેહાય મારી નાખે, આ તો મરી જાય. હવે એવડા એમને વાહન વગેરે અત્યારે ત્યાં હાલતું જ નથી. હું ખટારો હાંકતો ને 81-82 સાલની વાત કરું, અમારા ગામમાં હું ક્યારેક ગાડી લઈને આવું ને, પછી અમારા ગામમાં રબારીના ઘર છે, એટલે અમારા રબારીના ડોવા છે ને, ઈ મારી ગાડી પડી હોય ને અહીંયાથી આમ આખા હાલે, ગાડી તો આમથી પડી હોય બંધ, અહીંયાથી આમ આખા હાલે, અને પછી આમ વાત કરે, એ આમ તો જો આપડા ઓલા શિવભાનો દીકરો આવડું મોટું હાકે. પછી મને એમ કે ધ્યાન રાખજો, એ ભલું ધ્યાન રાખજો. ઈ તમને કહું વાહનની નજીક નહોતા હાલતા, ઈવડા ઈ એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 હિટાચી છે ને 3 જીસીબી છે. બોલ, આ મારી નજર સામેની જોયેલી વાત. આ કેટલી ઠાકરની કૃપા કેટલી હે. અને આ બધા અધિકારીઓ, આ પીએસઆઈ ને આઈએસઆઈ ને આર્મી ને આ તમે જોવો તો ઘણા બધા ઈ આ રબારીમાં હોય. હું તો એમ તો મને તો એમ થાય ખરી કઈક બીજી દુનિયામાં આપણે આવ્યા હોય એવું લાગે. 15 દી સુધી નાયા ન હોય, માલ ઢોર હાટું થઈને બાપુ દુનિયાના છેડે જાય માલ ઢોર જીવાડવા, તહેવાર વિયો જાય ખબર ન રહે. લોગડા ને આમ તમે જોવો ને તો કેવા કલરના સી ખબર ન પડે, મેલા ડાઢ જેવા. ઈ સમાજ અત્યારે મારા બાપ વડવાળાની કયો તોય ભલે, ઠાકરની કયો તોય ભલે, બાપુ 4 હાથ જેની માથે કહેવાય. હું તો એમ કહું છું ખરેખર ધન્યવાદ છે, પણ હું કહેવા એ માંગુ છું બાપુ આપ્યું છે ને એને સાચવજો. આને જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, અમારે પાસે અમુક ઠેકડા હોત મારે છે. હું તો કહું પૈસા આપ્યા છે બરોબર છે, પણ એ તમે કે બળ કરીને નથી લાવ્યા, એ તો એની કૃપા છે. એટલે બાકી એની કૃપા જેથી રૂઠી જાય ને તેથી ભૈયા હોત જાય. એટલે કોઈને આંતડી બાપુ કકડતું બાપા આવે. હવે અહીંયા ગયા ને બાપુ તો શિકાર કરતો હોય એના સાધનો તો પડ્યા જ હોય, ખેતી કરતો હોય ખેતીના સાધનો પડ્યા હોય, માલ ઢોર રાખતા હોય એના સાધનો પડ્યા હોય. એટલે આમ બધું ચોરીના શિકાર કરવાના સાધનો બધા જોઈને બાપુ સમજી ગયા કે હારો આ પાપી માણસ છે, પણ માણા એમ ઓલામને જે મને ભરાયો એ ખોટો ભરાયો. એટલે બાપુએ કીધું કે રામભાઈ કોણ નામ? કે આવો બાપુ સીતારામ. રામભાઈ મારું નામ. તો કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે. એ કે કાંઈ વાંધો નહીં બાપુ, પણ હું તો કે પાપી છું, હું તો પારથી જેવો માણસ છું, મારા ઘરે નહીં, હું બીજાના ઘરે તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. બાપુ કે ના, તારા ઘરે તો રોટલા બનાવી દે, તારા ઘરનું જ ખાવું છે. જો બાપુ સમય જયારે પાકવાનો હોય ને તેથી મારો નાથ ગમે ત્યાંથી તમને આંગળી પકડનારો મળી જાય, જેથી તમારો સમય પાક્યો હોય તેથી ની વાત. ઈ રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, અને પછી ફળિયામાં ખાટલા નાખી અને રામલો કે છે બાપુને
કે બાપુ અમે તો પારથી જેવા છે, અમે તો પાપી છે, કંઈક તમે હારી બે વાતો કરો, કંઈક સત્સંગ કરો તો અમારો કંઈક ઉદ્ધાર થાય. અને સત્સંગ કરે છે. આજુબાજુમાંથી બધા ભાભલા ભેગા થયા, 15-20 બાપા બેઠા છે, રામલો બેઠો છે અને બાપુ સત્સંગ કરે છે. રાતના 12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન જોત દીકરો બાપુ રાતે વાડામાં ગયો અને એરું આપડી ગયો, એરું અડી ગયો. દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને દીકરાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ અંદર બેઠા હતા, એ ડાયરામાંથી આમ ઈશારો કરી અને રામલાને બોલાવ્યો કે અહીં આવો. તો રામલો ગયો. એ કે આપણે દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કે છે આપણે ઘણાના જીવ કાઢી લીધા. આજ આપણા ઘરે એક સાધુ આવ્યો છે, હવાર સુધી બોલતી નહીં હો ને તને મારી નાખીશ. એ કહેતા ઢાંકીને મૂકી દે, હવાર જે થાય વિધિ કરી નાખશું. એ દીકરાનું માથું ખોળામાં લઈ અને જનેતાએ બાપુ રાત કાઢી છે. કેવી રીતે કાઢી છે? આ સંતોની તાકાત છે, રામ ભજનની તાકાત છે. તમારી મારી તાકાત બાની. આ બાપુ બોલવાનો બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ ઈ જ કંઈક કરી શકે. અને સવારે 3 વાગ્યા 4 વાગ્યાનો આમ રાતડે ફૂટીને સમય થયો ને, આજુબાજુમાં ખબર પડવા માંડી બધાને કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી કરીને રામલાના ઘર બાજુ બધા મીડિયા ભેગા થવા. બાપુ વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે આ બધા શું ભેગા થયા છે? એ કે બાપુ એ બધા જે હાટું થયા હોય પણ હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું પણ કે આ બધા ભેગા શું થયા? એ તો કે અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, ઓલી પાળ તૂટે તલાવની, બાપુ હળડાટ બોલાવીને જેમ આખું તલાવનું પાણી જાય ને એમ બે આંખમાંથી મડી ધારું થવા. હો બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. અને તેથી આ ભારતનો સંત એમ કહેતો કે અરે ભલા માણા, તારા ઘરે હું રાત રોકાણો, તારા ઘરે બોલ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ ઝાલ્યા. બાપુ મને તમે ઉપદેશ આપો, મારા ગુરુ બનો ને મને કંઠી બાંધો. હવે હું પાપ નહીં કરું ને, હવે આમ નહીં કરું ને, હવે આમ નહીં કરું ને. બાપુ કે ભાઈ સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ એમ નહીં જવા દો. એ ધરાહાર કંઠી બંધાવી અને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય. આને આ શિકાર કરવાનું બંધ કરી દીધું. ભાઈ હવે મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકાર ન કરાય. મજૂરી કરીને પેટ ભરીશ અને નહીં ભરાય તો ભૂખો હોઈશ, બાકી હવે ચોરી કે શિકાર નહીં. 400 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલા રામલાને કંઠી બાંધી પણ હારા કઈ હમાસર બમાસર કઈ છે નહીં, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. બાપુ પાછા ઈ જ ગામમાં ફરીને આવ્યા. નાથ સંપ્રદાયના સાધુ છે ને, મેં સાંભળેલી વાત છે હો, સાચું ખોટું મારો રામ જાણે. નાથ સંપ્રદાયનો સાધુ હોય ને એ બીજા ગમે એનું રૂપ લઈ શકે એવું મહાપુરુષો કહે છે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે રામલાને શોખ નો હતો, શિકાર નો હતો. એટલે હરણ કે રોજ કે એવું કઈક એવા જાનવરનું કઈક રૂપ લીધું બાપુ. એમ કે આનું મન બગડે છે કે નથી બગડતું એમ બતાવવા માટે. હવે ઈ હરણ જેવું સ્વરૂપ લઈ અને ગામના પાદરમાં બાપુ મીડ્યા આટા મારવા. ખોટું તમારે ન કરવું હોય પણ દુનિયા કરાવે. ઓલા જુવાનિયા જોઈને કે આ રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? એ રામલાને ઘરે જઈને બોલાયો. એ કે હાલ હાલ રામલા જો તો ખરો શિકાર તો જો ગામના પાદરમાં રખડે. એ કે ભાઈ મારે હવે શિકાર નથી કરવાનો. એ કે મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર નો ઉપાડું. એ કે નો ઉપાડ તો કઈ નહીં પણ જોવા તો હાલ. અહીંયા જોવા આવ્યો ને બાપુ ઝાપે 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. હો ભાઈ અત્યારે ક્યાં ગુરુ જોવે છે કે એક શિકાર કરી લેવાય ને. અને બાપુ ખેતીએ ટીંગાતી હતી ને કરી બાપુ ગાભો બાપો મારીને હરખી કઈ ખેરી માલપા ભરી ગોળીઓ 1 2 3 5 ને 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર નો થયો, શિકાર વિયો ગયો અને આવ્યો પાછો. ખંભામાં બંદૂક ઘરે આવ્યો ને ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. બાપુ કે ઓલો રામલો કે આજે જ હથિયાર ઉપાડ્યા ને આજે જ આવ્યા, એક દી વહેલા આવ્યા હોત તો.
જો આ સમય બાપુ સમય ભેગું કરે, તમારી ને મારી તાકાત નથી. ઈ પાણી પીવા નો રહ્યો ને બંદૂક હોતો બાપુ ગિરનારમાં ગયો, બાપુના શરીરે આખા શરીરે પાટા બાંધેલા, અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો ભોગવવું પડે, પણ તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા બાંધ્યા. એટલે બાપુ એ પાટા ખોલી અને આમ ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢ્યો, 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે કે મારી? અને રામલા ને વાઢો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય તારી, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ આ તો નાથ સંપ્રદાય નો સાધુ ચીપીઓ લઈને માથે ચડી ગયો. ઈ કે હવે વિયો જા, ને કે હું ઠામ મારી નાખી. કે બાપુ હવે મારો તોય ભલે, મારું ઘર ગયો તોય ભલે, મારું મહાણ ગયો તોય ભલે, હવે મારે અહીંથી જવાનું થતું જ નથી. અને અહીંયા બાપુ વાણી બને, કઈ બને? ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતા ને, એ જી ગુરુજી એ શબ્દ મને રે સુનાયો રે, ગુરુજી નો મહિમા એ ઘડી પલ વખાણું ને, એ મારા પંડનાઈ પ્રાચિત બધા મટી જાય. ધન ગુરુ દેવા મારા મારા, ધન ગુરુ દાતા ને, ગુરુએ શબ્દ મને રે સુનાયો. આહુ તો રે જગાડ્યો ગુરુએ, આ બધો દેશ તો દેખાડ્યો ને, એ જી લખરે પુરુષ મને ઓળખાવો. જમડાના ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતા ને, એ મારા ગુરુજીએ શબ્દ મને રે સુનાયો. જો ગુરુ અને શિષ્યનો નાતો શું હોઈ શકે? રામલો બાબુ વાણીમાં કહે છે, શું કહે છે? ખાલ રે પડાવો મારા ગુરુના બાપુ તોલે આપણે આવી જ નહીં. ગમે એટલું ભણી ગયા હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગુરુની તોલે કોઈ બાપુ આવી જ ન શકો. એટલે રામલો કહે છે ખાલ રે પડાવો મારા, એ શરીર રે તણીને રે સોનેરી રંગેથી રંગાવો રે.
ધન ગુરુ દેવા મારા મારા ધન ગુરુ દાતા એ ગુરુજી શબ્દ મને રે સુનાયો અન્નદાન દેવે ભલે એ ભૂમિદાન દેવે એ જી કંચન ના મેલ ભલે ને લૂટાવે કાશી ધન ગુરુ